ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં આપણે અમદાવાદ સોમનાથની ટ્રીપ કમ્પ્લીટ કરી અને હમણાં આપણે પહોંચી ચૂક્યા છે લોર્ડ્સ ઇન સોમનાથ હોટેલ. તો અમે પાર્કિંગ એરિયામાં ગાડી પાર્ક કરી દીધી છે. તો પહેલાં આપણે ચેકિંગ કરી લઈએ, પછી હું તમને અમારો રૂમ બતાવું. ખૂબ સરસ અને ઘણી મોટી હોટેલ છે. ચેકિંગ અહીંયા 1 વાગે હોય છે, પણ અમે 4 વાગે પહોંચ્યા છે, એટલે અમે હમણાં ચેકિંગ કરશું. અને સાંજે અમે સોમનાથ મંદિરના દર્શન કરવાના છે અને કાલે હું તમને પૂરું સોમનાથ બતાવવાની છું. તો એ વિડીયો પણ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અમને અહીંયા વેલકમ ડ્રિંક આપવામાં આવ્યું છે ચેકિંગ કરતાં પહેલાં. લોર્ડ્સ ઇન સોમનાથ હોટેલની વાત કરીએ તો એ કોઈ પ્રાચીન ઐતિહાસિક સ્મારક નથી, પરંતુ આ આધુનિક હોટેલ 12 પવિત્ર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મંદિર નજીક આવેલું એક લોકપ્રિય અને સમર્પિત આતિથ્ય કેન્દ્ર છે. તો ચાલો હવે લિફ્ટમાં તમને રૂમ તરફ લઈ જાઉં ને રૂમ પણ બતાવું. અમારો રૂમ નંબર 211 છે, 2nd ફ્લોર. આ હોટલના પ્રારંભ અને સ્થાનની વાત કરીએ તો સોમનાથ બાયપાસ રોડ પર આવેલી સોમનાથ મંદિરથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલી છે. હોટલનો સાંસ્કૃતિક વારસો અને હેતુ પણ જણાવી દઉં. આ પ્રોપર્ટી ભારતીય પરંપરા અતિથિ દેવો ભવના સિદ્ધાંતને અપનાવીને યાત્રાળુઓ અને પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે જાણીતી છે. આપણે આવી ગયા છીએ રૂમમાં અને તમે જોઈ રહ્યા છો રૂમમાં એન્ટર થતાં જ પહેલાં આપણે બેગ મૂકી દીધી છે. અને આ તમે જોઈ રહ્યા છો વોર્ડરોબ છે અને લોકર પણ આપેલું છે. તમે કિંમતી વસ્તુ મૂકી શકો છો લોકરમાં. અને અહીંયા છે ટોયલેટ બાથરૂમ. ઘણું મોટું છે ને ખૂબ ચોખ્ખું છે. અને આ બાજુ શાવર એરિયા છે. અહીંયા પલંગ છે. ઘણો મોટો રૂમ છે. અને આ ટીવી છે. ચાય ટેબલ પણ અહીંયા આપેલું છે. અને આ વિન્ડો છે પણ અહીંયા ટેરેસ છે બાજુમાં. અને સામે હાઈવે દેખાય છે. અને ફ્રેન્ડ્સ, ખૂબ સરસ અમને નાસ્તો પણ આપ્યો છે રૂમમાં. તમને આખો રૂમ બતાવી રહી છું. ખૂબ જ સરસ છે અને ઘણો મોટો રૂમ છે અને એકદમ ક્લીન છે. અને આ જે તમે જોઈ રહ્યા છો નાનું ફ્રીજ છે. પાણીની બોટલ, ખાવાની વસ્તુ આપણે મૂકી શકીએ. અહીંયા લેન્ડલાઇન અને વાઈફાઈની સારી સુવિધા છે. અને આ તમે જે જોઈ રહ્યા છો એ મેનુ છે. મેનુ પ્રમાણે તમે બ્રેકફાસ્ટ, ટી, લંચ, ડિનર મંગાવી શકો છો. અમે આ હોટલ મેક માય ટ્રીપમાંથી બુક કરી છે અને અમે ડિનર અને બ્રેકફાસ્ટ સાથે બુક કરેલી છે. તો ચલો હવે તમને આખી હોટલ બતાવું. અને ફ્રેન્ડ્સ, આ જે હોટલ છે 4 સ્ટાર હોટલ છે. તમે નીચે જોઈ રહ્યા છો, નીચે આપણને પાર્કિંગ એરિયા દેખાય છે. આ સાઈડ હોટલનું થોડું કામ ચાલુ છે. હમણાં આપણે આવ્યા છે 1st ફ્લોર પર. અને આ જે ગ્રાઉન્ડ ફ્લોર જવાની સીડી તમે જોઈ રહ્યા છો, એકદમ રાજા મહારાજાની ફિલિંગ આપે એ રીતની સીડીઓ છે. આ હોટેલ પ્રભાસ પાટણની પૌરાણિક ભૂમિની મુલાકાતે આવેલા ભક્તોને ધાર્મિક વાતાવરણ વચ્ચે આધુનિક આરામ પૂરું પાડે છે. અને ફ્રેન્ડ્સ, જો તમે આ હોટેલ બુક કરો તો અહીંયાથી સોમનાથ મંદિર 2 કિલોમીટરના અંતરે આવેલું છે. અને સોમનાથના જે મંદિરો છે 5-6 કિલોમીટરના અંતરે આવેલું છે, જે ઘણું સારું છે.
આપણે ડિનર કરવા આવી ગયા છે. ચલો તમને ડિનર પણ બતાવું શું શું ડિનરમાં છે અને કેવો ટેસ્ટ છે. તો આ છે હોટલનું રેસ્ટોરન્ટ પણ ઘણું મોટું છે ને અહીંયા તમે વેરાયટી જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. બાળકો માટે પણ ઘણી બધી વેરાયટી છે, અલગ અલગ જાતની કેક, જ્યુસ, ફ્રૂટ બધું જ મૂકેલું છે. બાળકને પણ ઘણી મજા આવવાની છે. અહીંયા બાળકોના ફેવરાઇટ ભૂંગળા અને પાપડ છે. અને અહીંયા મંચુરિયન છે અને આ નૂડલ્સ છે અને આ પાસ્તા છે અને મિક્સ સબ્જી છે ને પનીરની સબ્જી છે અને આ તંદૂરી રોટી છે અને અહીંયા કઢી ખીચડી પણ છે અને અહીંયા દાલ ફ્રાય અને સબ્જી છે. અને જો તમે રાઈસ ના ખાવા માંગતા હોય તો રાઈસ અને પુલાવ બંને છે. આ બાજુ રાઈસ છે અને વેજ પુલાવ છે અને આ સેવૈયા છે. ઘણી બધી વેરાયટી છે ફ્રેન્ડ્સ ખાવામાં. તો ચાલો પહેલાં આપણે ડિનર કરી લઈએ, પછી હું તમને ટેસ્ટ જણાવું. તો અમે સબ્જી, રોટી, સૂપ, સલાડ બધું જ લઈને આવ્યા છે અને મારા બાળકને પણ ખૂબ મજા આવી ગઈ છે જમવાની. અલગ અલગ જાતના ફ્રૂટ્સ છે, સલાડ છે. તો ફ્રેન્ડ્સ અમે ડિનર કરીને બહાર આવી ગયા છે અને ડિનર ખૂબ ટેસ્ટી હતું. ફૂડ ક્વોલિટી પણ ખૂબ બેસ્ટ હતી. અમને તો ઘણી મજા આવી ગઈ જમીને. તો હવે રૂમ તરફ જઈશું અને આરામ કરીશું અને નેક્સ્ટ મોર્નિંગ હું તમને બ્રેકફાસ્ટમાં શું શું છે તે પણ બતાવીશ. મોર્નિંગ ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે અને બ્રેકફાસ્ટમાં પણ તમે જોઈ રહ્યા છો અલગ અલગ જાતના જ્યુસ છે. ઓરેન્જ જ્યુસ છે, પાઇનેપલ જ્યુસ છે અને દહીં પણ છે અને કપકેક છે, સેન્ડવિચ છે. ઘણી બધી આઈટમો છે બ્રેકફાસ્ટમાં પણ. અને અહીંયા બાળકોનું ફેવરાઇટ બટર જેમ છે, ટી, કોફી. બાળકો માટે કેલોગ્સ છે, મોટાઓનું પણ કેલોગ્સ છે. અહીંયા તમે ભેલ પણ બનાવી શકો છો, ભેલ માટેનું પણ છે. અને આ છે સેવૈયા ઉપમા અને અહીંયા પૌવા છે. અહીંયા ચીલા અને બોઇલ્ડ બટાકા છે. ભજીયા પણ છે. અને આ છે થેપલા. અને આ છે ભટુરે અને અહીંયા છે છોલે અને બટાકાનું શાક અને ઇડલી સાંભાર પણ છે. તો ફ્રેન્ડ્સ, અમે બ્રેકફાસ્ટ કરી લીધો છે અને ખૂબ ટેસ્ટી બ્રેકફાસ્ટ હતો અને ઘણી બધી વેરાયટી હતી બ્રેકફાસ્ટમાં પણ. ખૂબ સરસ હોટલ છે. અહીંયાનો સ્ટાફ પણ ઘણો સારો છે અને ફૂડ ક્વોલિટીમાં પણ બેસ્ટ છે. 4 સ્ટાર હોટલ છે. તો તમે પણ સોમનાથ આવો તો સ્ટે જરૂર કરજો આ હોટલમાં.